નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરની 17 ગામ પટેલવાડી ખાતે આજે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન કલ્યાણ, વિકાસ અને વિશ્વાસની સાથે કુશળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયાના અવસરે દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત આજે ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ 17 ગામ પટેલવાડી ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરની જનતા માટે સરકારની વિવિધ જન કલ્યાણ લક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને તેનો લાભ દરેક વ્યક્તિ લે તે જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, નગરપાલિકા પ્રમુખ પુષ્પા રાવળ તથા નગરપાલિકા સદસ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય શૈલેષ મહેતાએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોદી સરકાર અને કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂરા થયા છે, એ નિમિત્તે વિવિધ કાર્યક્રમો ચાલે છે. એમાં આજે ડભોઈ નગર ખાતે જન કલ્યાણ શિબિર એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે એના લાભાર્થીઓની એક શિબિરનું આયોજન અહીંયા આગળ રાખવામાં આવ્યું. મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આમાં ભાગ લીધો છે અને જે લાભાર્થીઓ છે એમને એમના પ્રતિભાવ પણ આપ્યા છે કે આ યોજનાઓના લાભ લેવાથી એમને કેટલો ફાયદો થયો છે. ત્યારે હું લાભાર્થીઓને તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે આપના મારફત જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ જે લોકોએ હજુ સુધી લીધો નથી એ લોકોને પણ આ યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કરું છું. સરકાર જે યોજનાઓ સામાન્ય માણસ અને છેવાડાના માણસને લાભ આપવા માટે લાવી છે એ તમામ યોજનાઓનો લાભ લોકોએ લેવો જોઈએ. કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, જાતિના ભેદભાવ વગર આ યોજનાઓનો લાભ સરકાર તરફથી આપવામાં આવે છે. પહેલા એવું કહેવાતું હતું, એક વડાપ્રધાન, હું તો નામ જો કહીશ કે રાજીવ ગાંધીએ એવું કીધેલું કે અમે 1 રૂપિયો યોજનામાં મોકલીએ છીએ તો ફક્ત 15 પૈસાનો લાભ લોકો સુધી જાય છે, 85 પૈસા વચેટિયાઓ ખાઈ જાય છે. ત્યારે જ્યારથી વડાપ્રધાન મોદી સાહેબ બેઠા છે, જ્યારે મુખ્યમંત્રી થયા ત્યારથી જે યોજનાઓ છે, કેન્દ્ર સરકારની એમની જે યોજનાઓ છે, 1 રૂપિયો કેન્દ્રમાંથી કે રાજ્ય સરકારમાંથી આવે છે તો પૂરેપૂરો રૂપિયો લાભાર્થીના ખાતામાં પહોંચે છે. વચેટિયાઓનો નિકાલ કરીને સીધો એમના લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં રૂપિયા પહોંચતા થયા એવો મોદી સાહેબના આવ્યા પછી બન્યું છે. ત્યારે હું આપના મારફત મોદી સાહેબનો, કેન્દ્ર સરકારના, રાજ્ય સરકારના વડા મુખ્યપ્રધાનનો હું દિલથી આભાર માનું છું. અને જે કંઈ લોકો આ યોજનાઓનો લાભ લેવા માટે રહી ગયા છે એને ફરીવાર વિનંતી કરું છું કે આ યોજનાઓનો લાભ લો, તમારો વિકાસ કરો, સાથે તમારા કુટુંબનો પણ આર્થિક રીતે મજબૂત કરો. અને સરકારે જે યોજનાઓ ઘડી એના નીતિ નિયમો પ્રમાણે તમે જો હપ્તા ભરતા રહેશો તો તમને વધુમાં વધુ લાભો આના મળતા રહેશે. અને કોઈ અડચણ આવતી હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંપર્ક કરીને આ યોજનામાં જે કંઈ અડચણ આવતી હશે એને દૂર કરવામાં આવશે. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.